પાસેથી જાણવું છે, બે વાતો જાણવી છે. એક તો મેદસ્વીતા ન થાય એ માટે શું ધ્યાન રાખવું જોઈએ, અને કોઈ આનો શિકાર થઈ ગયું હોય તો એને શું ધ્યાન રાખવું જોઈએ? સો આઈ થિંક બહુ જ સરસ રીતે ડૉક્ટર સાહેબે સમજાવ્યું કે મેદસ્વીતાના કારણે શરીરનો કોઈ પણ અંગ બાકી નથી રાખતો. અને અમે શીખવાડીએ ત્યારે સ્ટુડન્ટ્સને એવું જ કહીએ છીએ, અને લોકોને, પેશન્ટ્સને બી, કે ઓબિસિટી એ નવું ડાયાબિટીસ છે, કે મેદસ્વીતા છે એ જ હવે ડાયાબિટીસ છે એમ માનવું જોઈએ. એન્ડ ઓબિસિટીના કારણે, મેદસ્વીતાના કારણે આપણા ઉપરથી બ્રેનથી લઈને નીચે સુધી, ફીટ સુધી કોઈ બી ઓર્ગન છોડવામાં આવતું નથી. એટલે ઓબિસિટી ઇઝ ધ મધર ઓફ ઓલ ડિઝીઝ, આપણે એવું કહી શકીએ. હવે આને જે રીતે કહીએ કે BMI તરીકે આપણે માપીએ છીએ, પણ હું એવું માનું છું કે ખાસ કરીને આપણે ઇન્ડિયન લોકોની, આપણું જે સાઉથ એશિયન ઇન્ડિયન ફિનોટાઈપ આપણે કહીએ છીએ, એમાં બહારથી તો આપણે બહુ પાતળા દેખાઈએ, એટલે જો આપણે ખાલી BMI તરફ ખેંચાઈશું તો આપણે ભૂલા પડીશું, અને ડૉક્ટર તરીકે આપણે બહુ બધા પેશન્ટને અમે મિસ કરી દઈશું. એટલે ઇન્ડિયન ક્રાઇટેરિયા વિશ્વના ક્રાઇટેરિયા કરતાં BMI કટ ઓફમાં જુદું છે. જ્યારે કે બીજા બધા વર્લ્ડમાં આપણે BMIનું કટ ઓફ 27 એવું ગણીએ છીએ, કિલોગ્રામ પર મીટર સ્ક્વેર, જે હાઇટ ને વેઇટનો રેશિયો છે. ત્યારે ઇન્ડિયન લોકોમાં આપણે 25ની ઉપર એને ઓબિસિટી ગણવા માંડીએ છીએ. એટલે આ શેના માટે નક્કી થયું હતું? કારણ કે આપણામાં ઓર્ગન્સમાં ને ચરબીનો ભાગ એટલે ફેટનેસ રેશિયો વધારે છે. હવે આનાથી કેવી રીતે બચીને રહેવું, એટલે મેદસ્વીતા કેમ થાય છે? ડૉક્ટર સાહેબે વાત કરી જંક ફૂડ છે, કે આપણે બહુ જ બધું બહારનું ફૂડ ખાઈએ, કે એક્સેસમાં કેલરી ઇન્ટેક કરીએ. સો એક છે કે કેલરીનું પ્રમાણ વધારે લેવું, અને બીજી બાજુ કે આપણે કેલરી બર્ન નથી કરતા, એટલે જે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, ફિઝિકલ એક્ટિવિટી નહીં કરવી, સ્ક્રીન ટાઈમ, ટીવી સામે જો બેઠા રહેવું કે ફોન સામે બેઠા રહેવું, એટલે એ કેલરી ઇમ્બેલેન્સ સૌથી મોટું અગત્યની વસ્તુ છે. બીજું છે જે આપણે નરેન્દ્ર મોદી સાહેબે, આપણા પ્રાઇમ મિનિસ્ટરે કહ્યું છે કે આપણે ઓઇલ કન્ઝમ્પશન ઓછું કરવું. એટલે એમને એવું નથી કીધું કે પૂરેપૂરું બંધ કરવું, 10% ઓછું કરવાનું છે. પણ સાથે જે તમે વાંચશો તો એમાં એવું લખ્યું છે થોડા કમ ખાલી ઓઇલ માટે નથી, શુગર અને સ્વીટ માટે અને સોલ્ટ માટે બી છે. એટલે વી નીડ ટુ રિડ્યુસ ઓલ ધ 3 એલિમેન્ટ્સ જે આપણા ફૂડમાં ઓબિસિટી વધારી શકે છે. હવે જે ઓબિસ સેલ, જે ચરબીનો સેલ આપણા શરીરમાં છે, તમે નહીં માનો પણ એનું પ્રમાણ લગભગ 30થી 40% આપણા બોડી વેટ પ્રમાણે અમે જોઈએ છીએ અમારા પેશન્ટ્સમાં. એટલે તમે વિચાર કરી શકો છો કે આને કાઢવા માટે આપણે બહુ જ બધા પ્રયત્ન કરવા પડતા હોય છે. સૌથી અગત્યનું છે કે લાઇફસ્ટાઇલના કારણે થયું છે. ડેફિનેટલી જો તમારા ફેમિલીમાં કોઈ ઓબિસ હોય કે વજનનું માત્ર ચાલતું હોય તો આ જેનેટિક રીઝન્સ બી હોય છે, અને અમુક જેનેટિક કન્ડિશન્સ પણ હોય છે. અમુક દવાઓ હોય છે, જેમ કે સ્ટેરોઇડ્સ છે. જો સ્ટેરોઇડ્સ કોઈ કારણસર લેવી પડે તો એના કારણે પણ વજન વધતું હોય છે. બીજા અમુક હોર્મોનને લગતા રોગ છે, જેમ કે થાઇરોઇડ છે. થાઇરોઇડનો રોગ કોઈને આવે તો બી આના કારણે વજન વધતું હોય છે. એટલે બહુ જ અગત્યની વાત છે કે ઓબિસિટીના ટ્રીટમેન્ટ પહેલાં આપણે એનું બરાબર રીતે ચેકઅપ કરાવવું જોઈએ આપણા ડૉક્ટર પાસે. હવે આ જો એકવાર તમને થઈ જાય તો એને મટાડવા માટે આપણે હેલ્ધી લાઇફસ્ટાઇલ, અને એમાં બી એવી રીતે ડાયટ અને સ્પેસિફિક ન્યુટ્રિશન લેવું જોઈએ જેનાથી ફેટ લોસ થાય અને સ્નાયુનો ભાગ ઓછો ના થાય. એટલે આપણે ચરબીનો ભાગ ઓછો થવો જોઈએ, ના કે સ્નાયુનો ભાગ. કારણ કે મસલ બી એટલું જ અગત્યનું છે આપણી મેટાબોલિઝમ જાળવી રાખવા માટે. સેકન્ડલી, આજના જમાનામાં બહુ જ બધા ડાયટરી અપ્રોચીસ છે, બહુ બધી એક્સરસાઇઝ, જીમ, અને આજનું યંગ જનરેશન ખાસું અવેર થઈ ગયું છે, કોન્શિયસ થઈ ગયું છે. એટલે આઈ એમ વેરી હેપી ટુ સી કે અમારે ત્યાં બહુ બધા યંગસ્ટર્સ આવે છે ખાલી વેલનેસ માટે, હેલ્થ મેન્ટેનન્સ. વજન વધે એ પહેલાં પણ આવતા હોય છે. હવે જો વજન વધી જાય અને એના કારણે કોઈ રોગચાળા થાય તો આપણે એના માટે ડેફિનેટલી ઇન્વેસ્ટિગેશન, તપાસો કરીને એના માટે દવાઓ પણ ચાલુ કરતા હોઈએ છીએ. અત્યારે વિશ્વમાં જસ્ટ બિકોઝ આપણે ટોકમાં છે એટલે ખબર હોવી જોઈએ કે દવાઓ પણ મળે છે જેને આપણે GLP-1 એનાલોગ્સ કહેતા હોઈએ છીએ, જે હોર્મોનને રિલેટેડ દવાઓ છે, જે ઓરલ ટેબ્લેટ અને ઇન્જેક્શન્સના રૂપમાં મળે છે. એના ઇન્ગ્રીડિયન્ટમાં સેમાગ્લુટાઇડ, ડુલાગ્લુટાઇડ આપણે એવી વાત કરીએ છીએ, જે હોર્મોનલ રીતે આપણું વેટ લોસ કરવામાં મદદરૂપ થાય છે. અને જો પેશન્ટ લાઇફસ્ટાઇલ, દવા બધા જ આપણે ઉપાય કરી ચૂક્યા હોય, એ છતાં બી વજન ના ઉતરે અને અમુક ગાઈડલાઇન પ્રમાણે એમના ક્રાઇટેરિયા આપણે બરાબર મીટ કરતા હોઈએ, તો અમુક એવા પેશન્ટને અમે બેરિયાટ્રિક મેટાબોલિક સર્જરી માટે પણ રિફર કરતા હોઈએ છીએ જો જરૂર પડે તો. તો આવી રીતે આપણી પાસે હવે પહેલાં કરતાં વધુ ઘણા ઓપ્શન્સ વધી ગયા છે, કે એવું જ નથી કે ખાલી બધાને સેમ ડાયટ આપવામાં આવે છે, બધાને સેમ એક્સરસાઇઝ આપવામાં આવે છે.
એક્સરસાઇઝમાં બી એવું નથી કે બધાને દોડવા જવું પડે છે. તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી શકો છો, તમે ઝુમ્બા કરી શકો છો, યોગા, મેડિટેશન, એ બધું કોમ્બિનેશનમાં આપણે પેશન્ટને આપતા હોઈએ છીએ. ડૉક્ટર મેમ, એક આસાન સવાલ હતો અને તમામના દિલ દિમાગમાં હશે. જો પહેલાં એવું કહેવામાં આવ્યું કે મેદો બહુ ખાવો નહીં, હમણાં લોકો એવું કહેવા લાગ્યા કે ઘઉંની રોટલી પણ નહીં ખાવાની. ખરેખર એવું હોય છે કે ઘઉંની રોટલી પણ નહીં ખાવાનું? એટલે પૂછું છું, આપણા બાપ દાદા તો ઘઉંની રોટલી જ ખાઈને મોટા થયા. હા, એટલે હવે તમારો સવાલ એકદમ જ બહુ જ સરસ છે, કારણ કે બધા એમ જ કહે છે કે હવે શું ખાવું, રાઈટ? કહ્યું કે ઓઇલ ના ખાઓ, સોલ્ટ ના ખાઓ અને શુગર ના ખાઓ, તો આપણે ખાઈએ શું? અને કહે છે કે ઘઉં પણ ના ખાઓ અને મેંદો ના ખાઓ. તો મારું એવું માનવું છે કે જ્યારે પહેલાંના જમાનામાં ફૂડ હતું એ બહુ ઓછું પ્રોસેસ્ડ હતું. હવે ફૂડનું પ્રોસેસિંગ, અડલ્ટ્રેશન થોડું થોડું વધતું જાય છે. ભલે આપણે કેમિકલ્સ વાપરવા માંડ્યા છે, એના કેવી રીતે ફૂડ ઉગે છે, એમાંથી ફૂડ આગળ કેટલું પ્રોસેસ થાય છે અને પછી તમારું શરીર એને કેટલું હેન્ડલ કરી શકે છે. અને હવે અમે જોઈ રહ્યા છે કોઈ કારણસર ઘઉં ખાવાથી અમુક પેશન્ટમાં નથી સૂટ થતું, કે શુગર વધી જાય છે, વજન વધી જાય છે, અથવા પેટમાં નથી મજા આવતી. તો એવામાં આપણી પાસે ઘણા બધા આપણા દેશી ઉપચારો છે, જેમ કે બાજરો, જવાર, રાગી, બીજા પોઝિટિવ મિલેટ્સ છે જે આપણે મોદી સાહેબે જ અહીંયા પ્રમાણમાં આપણે વધાર્યા છે, કે કોડો, પ્રોસો, એ બધા આપણે મિલેટ્સ પણ વાપરી શકીએ છીએ. અને એટલે ઘઉં જ ખાવાનું જરૂરી નથી. અમુક ઘણા બધા ફૂડ્સ એવા છે જેનાથી શુગર બી નથી વધતી, ડાયાબિટીસ નથી વધતો અને વજન બી ઓછું વધે છે. એટલે વી પ્રિફર ટુ યુઝ એવા બધા હોલ ફૂડ્સ, અનપ્રોસેસ્ડ ફૂડ, અને બને ત્યાં સુધી આપણે પ્રોસેસ્ડ ફૂડને, ખાસ કરીને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ જેમ કે ચિપ્સ છે, શુગર, સોડા, જંક ફૂડથી આપણે દૂર રહેવું જોઈએ. ડૉક્ટર મેમ, આપનો ખૂબ ખૂબ આભાર. તુષારભાઈ, છેલ્લો સવાલ આપની પાસેથી જ. સરકારે આ મુહિમ શરૂ તો કરી છે, આપણે લોકો પણ આ મુહિમ શરૂ કરીએ છીએ. હું પણ